આદિ અહીંયા મોહનદાસ બાપાના વિચારથી અહીંયા ત્રંબા મુકામે મોહનધામ આશ્રમ બનાવવામાં આવ્યો છે, જે કાયમ માટે હરિયરનો અહીંયા સાથ પડે છે. આ મંદિરની વિશેષતા એ છે, સવારે 6 વાગ્યાથી લઈ સાંજે 7 વાગ્યા સુધી ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ બપોરના 12:30 ને સાંજે 7:30 વાગે પ્રસાદનું હરિયરનું ગોઠવવામાં આવેલ છે. માનવ સેવા એ જ મોટી ખાસિયત. બાપાનો મોહન બાપાનો એક જ વિચાર છે કે દરેક લોકો જે પ્રસાદ લેવા આવે છે એની અંદર આત્મારૂપી ભગવાન છે, તો દરેકને ભગવાન સમજી અને પ્રસાદ લેવડાવો, શાસ્ત્રીય પ્રસાદ લેવડાવો. બજરંગદાસ બાપાને શામા બાપા પર અતિભાવ હતો. શામા બાપા એક સમયે પોતે શિક્ષક હતા, તે બાલુભાઈ ડુંગરાણી માસ્ટર તરીકે કહેવાતા, પણ બાપાએ બજરંગદાસ બાપાએ તેને બંડી પહેરાવી ને તેમનું નામ શામળા બાપા પાડ્યું. જેથી ને શામળા બાપા પણ વારંવાર બગદાણા જતા બાપાના દર્શન કરવા માટે, ને બજરંગદાસ બાપા પણ શામળા બાપા પાસે આવતા. એનો એકબીજાનો અંદરનો ભાવ હતો એ તો આપણે સમજી ન શકીએ, પણ મોહનદાસ બાપા કાયમ માટે બંને બાપાની સેવા કરતા. મોહનદાસ બાપાએ 17 વર્ષની ઉંમરથી રૂપાવટી આશ્રમ શામળા બાપાની સેવા કરતા ને બાપા ભેગા બગદાણા જતા, ને બગદાણા બાપા તેમને રોકતા બજરંગદાસ બાપા, ત્યાં પણ 15 દી રોકાઈ ને બાપાની સેવા કરતા. અત્યારે રૂપાવટીમાં મોહનદાસ બાપા બિરાજે છે. મોહનદાસ બાપાએ જ આ આશ્રમની સ્થાપના કરી છે. અહીંયા હરિહરનો નાદ એમને જ ગુંજાવ્યો છે. અમે બધા સેવક સમાજ સાથે રહી અને બાપાએ જે અમને સિદ્ધાંતોના પ્રમાણે અહીંયા બધાને હરિહર તેમજ ચા પાણીની પ્રસાદી લેવડાવી છે ને માનવ સેવાનું કાર્ય કરીએ છીએ. લોકોને આવવું હોય તો કેવી રીતના સુવિધા છે? અહીંયા આવવા માટે દૂર દૂરથી આવતા હોય તો પદયાત્રીઓ હોય એના માટેની પણ સુવિધા છે, રાત રોકાવાની. સાધુ સંતો માટે પણ રાત રોકાવાની વ્યવસ્થા છે. પરિવાર સહિત આવતા હોય તો એના માટે પણ રાત રોકાવાની વ્યવસ્થા છે. અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, બધું ફ્રી ઓફ છે, નિઃશુલ્ક છે બધું. બાપાનો આદેશ છે કે દરેકના હૃદયમાં આત્મારૂપી ભગવાન છે, તો બધાને ભગવાન માની અહીંયા બધાને વાસ કરાવો, હરિહર કરાવો અને આનંદ કરાવો. હા જી, બધા અહીંયા જેટલા દર્શન કરવા આવે છે એમને બધાના આ બાપાના હાજરના દર્શનનો લાભ મળે છે. પોતે અનુભવે છે કે બંને બાપાની હાજરી અહીંયા સતત હોય છે. ને અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે ત્રણેય બાપાની અહીંયા ઉર્જા કાયમ માટે અમને મળે છે. રોજ અમને અનુભવ થાય છે બાપાના.